કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ચુંબકીય ડાયપોલ અને વિદ્યુતીય ડાયપોલ વચ્ચે શું સામ્યતા છે, સરખાઈ છે, શું સરખું છે અને શું જુદું જુદું છે, શું તફાવત છે, એની ચર્ચા આપણે કરી હતી અને થોડાક ઉદાહરણ સોલ્વ કર્યા હતા. તો ફર્સ્ટ ચેપ્ટરમાં જેમ આપણે વિદ્યુત ભાર માટે, વિદ્યુત ક્ષેત્ર માટે આપણે ગોસનો નિયમ ભણી ગયા, એવું જ અહીંયા ચુંબક માટે પણ આપણને ગોસનો નિયમ મળશે. તો આ ગોસનો નિયમ શું કહે છે? તો કે ધારો કે તમે કોઈ એક બંધ ગાળાનો વિચાર કરો. તો બંધ ગાળાનો વિચાર કરીએ, આપણી પાસે એક વિદ્યુત ડાયપોલ છે. તો વિદ્યુત ડાયપોલ માટે શું થતું હતું? તો કે વિદ્યુત ડાયપોલમાં એક ધન વિદ્યુત ભાર, એક ઋણ વિદ્યુત ભાર એમ હતું આપણી પાસે, બરોબર? હવે આ તમે બંધ ગાળાની વાત કરો તો આ બંધ ગાળામાં શું થશે? તો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એમ કે બધી જ બાજુ ક્ષેત્ર રેખાઓ છે એ બહાર નીકળે છે, કારણ કે ધન વિદ્યુત ભાર છે. ક્ષેત્ર રેખાઓ ક્યાં નીકળશે? બહાર નીકળશે. અને ફ્લક્સ માટે મેં તમને એવું કીધું હતું કે ફ્લક્સની તમે ડિક્શનરીમાં વ્યાખ્યા જુઓ ને, ફ્લક્સનો મતલબ, તો જ એવું એનો મતલબ થાય કે બહાર આવવું. તો અહીંયા શું થશે? તો કે તમને અંદર ઘેરાતો કંઈક કુલ વિદ્યુતભાર મળે છે, એટલે તમને કંઈક આ પૃષ્ઠ સાથે ફ્લક્સ જોવા મળશે. કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં એક લાક્ષણિકતા એવી જોઈતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં તો એવું થતું નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં શું થાય? એક ગજિયો ચુંબક હોય તો ચુંબકની બહારની તરફ ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળી અને દક્ષિણ ધ્રુવમાં જાય, અને ચુંબકની અંદર તરફ તો કે દક્ષિણમાંથી નીકળી અને ઉત્તર તરફ જાય છે, એટલે બંધ ગાળો રચે છે. તો જો તમે અહીંયા એક કાલ્પનિક પૃષ્ઠ વિચારો, બરોબર? હવે આ કાલ્પનિક પૃષ્ઠ વિચારશો તો શું થશે? તો કે અહીંયા ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે અને અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. હવે તમને યાદ હોય તો બહાર નીકળે એ ફ્લક્સને આપણે ધન ફ્લક્સ કીધું હતું. અહીંયા ચુંબકીય ફ્લક્સ છે એટલે ફાઈ એમ લખું છું. અને અંદર દાખલ થાય એ ફ્લક્સને આપણે ઋણ ફ્લક્સ કહેતા હતા, યાદ છે? તો અહીંયા જેટલી ક્ષેત્ર રેખાઓ આ લૂપમાં દાખલ થશે એટલી જ ક્ષેત્ર રેખાઓ એમાંથી બહાર નીકળશે. તો આ જે આપણે પૃષ્ઠ ધાર્યું છે, આ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું થશે? તો કે એ કાયમ આ ફ્લક્સ 0 થશે. એનું કારણ શું? તો કે ચુંબકીય મોનોપોલ શક્ય નથી. જો ચુંબકીય મોનોપોલ હોત, જો અહીંયા ઉત્તર ધ્રુવ હોત અને આપણે એને બંધ ગાળો ઘેરી લેત, તો શું થાત? એમાંથી ખાલી ક્ષેત્ર રેખાઓ બધી તરફ બહાર જ નીકળત, કારણ કે આ ખાલી ઉત્તર ધ્રુવ છે ને ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. પણ એવું તો શક્ય નથી, નજીકમાં ક્યાંક દક્ષિણ ધ્રુવ પણ હોવાનો જ. તો અહીંયા આપણને બંધ ગાળો રચતી હોય એવું જોવા મળશે ક્ષેત્ર રેખાઓ. જેથી કરીને તમે વાત કરશો ચુંબકીય ક્ષેત્રની, તો એમાં તમે એક બંધ ગાળા પર જો સંકલન કરશો, આપણે સંકલન કરતા હતા યાદ હોય તો ઈ ડોટ ડી એ, બરોબર? એ જ રીતે અહીંયા ડી એ એટલે ક્ષેત્રફળની વાત થાય છે. ક્ષેત્રફળને ડેલ્ટા એસ થી પણ દર્શાવાય. તો અહીંયા ઈનું સ્થાન લઈ લેશે બી, ચુંબકીય ક્ષેત્ર. જો બીજો કોઈ ફેરફાર નથી. આમાં આપણે કહેતા હતા સંકલન ઈ ડોટ ડી એ અથવા ઈ ડોટ એ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0, ટોટલ વિદ્યુત ભારના છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી. જેમાં ટોટલ વિદ્યુત ભાર એટલે આપણે બંધ પૃષ્ઠની અંદર ઘેરાતો વિદ્યુત ભાર કહેતા હતા. પણ અહીંયા શું થશે? તો કે આ જો તમે સંકલન કરશો, એટલે કે બંધ પૃષ્ઠ સાથે સંકળાતા ચુંબકીય ફ્લક્સની વાત કરીએ, તો એ કાયમ 0 જ જોવા મળશે. શું કામે? તો કે જેટલી રેખાઓ એમાં દાખલ થાય છે
એટલી જ રેખાઓ એમાંથી બહાર પણ નીકળશે. જો તમે દાખલ થતી રેખાના ફ્લક્સને માઇનસ કહો તો બહાર આવતી રેખાના ફ્લક્સને તમારે પ્લસ કહેવું પડે. ટોટલ સરવાળો થશે 0. તો બસ આ ચુંબકત્વ માટે ગોસનો નિયમ છે એ એકદમ સહેલો છે કે જો તમે બંધ ગાળા માટે આ રીતે સંકલન કરશો, જો અહીંયા વ્યવસ્થિત જે ટેક્સ્ટબુકની ભાષા છે એમાં જ લખીએ છીએ આપણે કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ એ 0 હોય છે. બરોબર? ચોખ્ખું કુલ નેટ ફ્લક્સ, પરિણામી ફ્લક્સ આપણે એટલે કીધું કે આપણે ક્ષેત્ર રેખાઓ જે અંદર દાખલ થાય છે એના લીધે મળતું ફ્લક્સ અને બહાર નીકળે છે એના લીધે મળતું ફ્લક્સ, બે ફ્લક્સને આપણે ધ્યાનમાં લેવાના છે. બરોબર? એટલે તમને ચુંબકત્વ માટે ગોસનો નિયમ કહે તો તમે આ એક વિધાન લખી શકો કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું એટલે કે પરિણામી ચુંબકીય ફ્લક્સ એ 0 હોય છે. બરોબર? અને 0 શું કામે હોય છે એની મેં વાત કરી કે મોનોપોલ શક્ય નથી. હંમેશા ડાયપોલ સ્વરૂપે જોડમાં જ શક્ય હોય. તો એનો મતલબ ક્ષેત્ર રેખાઓ જેટલી દાખલ થશે એટલી જ બહાર નીકળશે, એટલે કુલ ફ્લક્સ થઈ જશે 0. તો આ વાત કરી આપણે ચુંબકત્વ માટે ગોસના નિયમની. બરોબર? એકદમ સહેલો ગોસનો નિયમ છે, કોઈ જાજી મગજમારી કરવાની જરૂર નથી, બહુ સહેલું છે. કોઈ પણ બંધ પૃષ્ઠ લ્યો તમે, એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ છે એ તમને હંમેશા 0 મળશે. બરોબર? તો એકદમ સહેલો ટોપિક છે. હવે એના પછી ઉદાહરણ છે કે આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અમુક આકૃતિઓ ખોટી છે, તેમાં શું ખોટું છે તે દર્શાવો. આમાંથી કેટલીક સાચી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ દર્શાવે છે, તે કઈ છે તે દર્શાવો. બરોબર? હવે પેલાની આપણે વાત કરીએ તો અહીંયા આપણી પાસે આ રીતે એક તાર છે જેમાંથી પ્રવાહ આ દિશામાં વહે છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ બહાર નીકળે છે બધી બાજુ. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે ન નીકળી શકે. બરોબર? એનું કારણ છે તારમાંથી આ રીતે પ્રવાહ વહે છે તો એની આજુબાજુ તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ થશે. આવું તો ક્યારે થાય ક્ષેત્ર રેખાઓ બધી બાજુ બહાર નીકળતી હોય? જ્યારે બિંદુવત ઉદ્ગમ હોય. તો અહીંયા કંઈક બિંદુવત ઉદ્ગમ હોય ને તો આવું શક્ય બને, પણ અહીંયા તાર છે, તારને તો આપણે બિંદુવત ઉદ્ગમ કહી ન શકીએ. તો એનો મતલબ કે આ પેલી જે આકૃતિ આપણને આપી છે એ આકૃતિ કેવી છે? ખોટી છે. બરોબર? લખેલું છે એ વાંચી લે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે બિંદુવત ઉદ્ગમમાંથી નીકળતી ન હોય. કોઈ પણ બંધ પૃષ્ઠ માટે બીનું ચોખ્ખું ફ્લક્સ હંમેશા 0 જ થવું જોઈએ. એટલે કે આકૃતિમાં જેટલી ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાં દાખલ થાય તેટલી બહાર નીકળવી જોઈએ. અહીંયા જો તમે એક બંધ પૃષ્ઠ દોરી નાખો તો શું થશે? તો કે બધી રેખાઓ બહાર જ નીકળે છે, અંદર આવતી એક પણ રેખા નથી. તો એ ચુંબકીય ક્ષેત્રનો ગુણધર્મ નથી. એનો મતલબ આ આકૃતિ ખોટી છે. પછી આકૃતિ બી. આકૃતિ બી હળાહળ ખોટી છે, સદંતર ખોટી છે. શું કામે? કારણ કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. ગુણધર્મ ભણી ગયા ને આપણે, તો એનો મતલબ આ ઈ ગુણધર્મનો કાયદેસર ઉલ્લંઘન કરે છે. બરોબર? ઉલ્લંઘન એટલે આ તો શક્ય જ નથી. આકૃતિ બી તો હળાહળ ખોટી છે. આકૃતિ સી ની વાત કરીએ તો આકૃતિ સી છે એ સાચી છે. શું કામે? તો કે અહીંયા પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. બરોબર? અહીંયા સોરી, પ્રવાહ છે એ આપણે ટોરોઇડ જેવું છે. બરોબર? હવે પ્રવાહ આ દિશામાં પસાર થશે તો એના લીધે એની ક્ષેત્ર રેખાઓ આજુબાજુ હશે. બરોબર? આ રીતે આજુબાજુ આપણને ખબર છે કે એક તાર હોય એમાંથી પ્રવાહ પસાર થતો હોય આ દિશામાં, તો એનું ચુંબકીય ક્ષેત્ર એની આજુબાજુ આ રીતે r અંતરે આપણને સરખું જોવા મળશે. તો એવું જ અહીંયા દર્શાવ્યું છે. તો જે આકૃતિ સી છે, તમે નિરાતે વાંચી લેજો, આ વસ્તુ જ લખેલી છે બધી ડિટેલમાં. તો આકૃતિ સી સાચી છે. કારણ તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણપણે ટોરોઇડમાં સમાયેલી હોય છે. અહીં બંધ ગાળા રચતી ક્ષેત્ર રેખાઓમાં કંઈ જ ખોટું નથી, કારણ કે દરેક ગાળો વિદ્યુત પ્રવાહ ધારિત વિસ્તારને ઘેરે છે. નોંધો કે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકાય કે તે માટે ટોરોઇડમાં
થોડીક જ ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. હકીકતમાં આંટાઓ વડે ઘેરાયેલ સંપૂર્ણ વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. બરોબર, અહીંયા જેટલા આંટા હશે બધી જ જગ્યાએ તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળશે. બરોબર, તો સાચી છે આકૃતિ. ડી આકૃતિ હળાહળ ખોટી છે, કારણ કે સોલેનોઇડની વાત કરો તો સોલેનોઇડ જ્યાં એન્ડ થાય ને ત્યાંથી ક્ષેત્ર રેખાઓ છે ને અહીંયા બેન્ડ થવી જોઈએ, કારણ કે બંધ ગાળો રચવાનો છે આપણે. યાદ છે ને આવું? કીટ થઈ ગયું? હા રહ્યું જો. આવા બંધ ગાળા રચવાના છે આપણે. અરે પણ હવે આવું જો સીધી રેખાઓ હોય એનો મતલબ આ ક્યાંય વળશે નહીં, બંધ ગાળો નહીં રચે, તો સોલેનોઇડ માટેની આ આકૃતિ છે તો એ હળાહળ ખોટી છે. તો ઓપ્શન જે આ ડી આકૃતિ છે એ ડી આકૃતિ કેવી છે? તો કે ડી આકૃતિ ખોટી છે. બરોબર, આ જ વસ્તુ આપેલી છે, નિરાતે વાંચજો, સમજાઈ જશે. એના પછી છે ગજિયા ચુંબક માટેનું ચુંબકીય ક્ષેત્ર. બરોબર, આ આપણે જોયેલું છે કે ગજિયો ચુંબક છે એ સોલેનોઇડ જેવો જ છે. સોલેનોઇડની ક્ષેત્ર રેખાઓ અને ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ સરખી છે. એનો મતલબ આ આકૃતિ સાચી છે, કાંઈ જ ખોટું નથી એમાં. એના પછી પાછું આવું છે, અહીંયા ધારો કે એક ધ્રુવ હોય તો આ ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. એક તરફ નીકળે છે એ તો સમજ્યા, બીજી તરફ નીકળે છે. બીજી તરફ અંદર નથી આવતી, બહાર જ નીકળે છે. તો જો હું અહીંયા લૂપ વિચારું તો એની સાથે સંકળાતું કુલ ફ્લક્સ કેટલું થાય? તો કે એ નોન ઝીરો થાય, શૂન્ય નો થાય. કારણ કે જુઓ તમે, બધી બાજુ ક્ષેત્ર રેખાઓ બહાર જ નીકળે છે. બહાર નીકળે છે તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું કંઈક તમને ચુંબકીય ફ્લક્સ મળશે. અને ગોસનો નિયમ એવું કહે છે કે બંધ ગાળો જો હોય, બંધ પૃષ્ઠ હોય તો એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા કેવું હોવું જોઈએ? શૂન્ય હોવું જોઈએ, જે અહીંયા પાલન નહીં થાય. એનો મતલબ આ આકૃતિ કેવી છે? ખોટી છે. બરોબર, તો એફ આકૃતિ પણ ખોટી છે. બરોબર, એના પછી વાત કરશું આપણે છેલ્લી આકૃતિની. તો છેલ્લી આકૃતિ છે ને એમાં પણ સેમ પ્રોબ્લેમ થશે કે અહીંયા ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે. હવે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય ને તો એની વચ્ચે ક્ષેત્ર રેખાઓ આમ સીધી ના હોય. ધારો કે અહીંયા તમે ગજિયો ચુંબક લ્યો છો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ, તો એમાં ક્ષેત્ર રેખાઓ થોડીક તો વળતી જ હોય. એકદમ આપણે સીધી રેખાઓ દર્શાવીએ ને એ વસ્તુ નહીં થાય. બરોબર, એટલે આ આકૃતિ પણ ખોટી છે. જો એ જ વસ્તુની જે લખાણ છે અહીંયા આપેલું છે કે બે ધ્રુવ વચ્ચેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અન્ય બિંદુઓએ એકદમ સીધી ન હોઈ શકે. બરોબર, રેખાઓ થોડીક તો વળેલી હોવી જ જોઈએ, નહીતર તો એમ્પિયરના નિયમનો ભંગ થાય છે. બરોબર, એટલે એનો મતલબ કે આ આકૃતિ પણ ખોટી છે. જી આકૃતિ છે એ પણ ખોટી છે. બરોબર, તો હવે જઈએ એના પછીના પ્રશ્ન ઉપર. એનો પછીનો પ્રશ્ન શું કહે છે? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલ સોય ગોઠવાય છે. હવે આપણને ખબર છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર હશે, આપણે ક્ષેત્ર રેખાઓનો ખ્યાલ જ કેમ આપ્યો હતો? તો કે તમારે છે ને જે તે બિંદુએ અવકાશમાં એક ચુંબકીય સોય લઈ જવાની. બરોબર, આ ચુંબકીય સોય જેમ ગોઠવાય એમ તમારે ઉત્તર અને દક્ષિણ દિશા નક્કી કરવાની, એટલે કે એ દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે. તો આ કેસમાં આપણને એવું કીધું છે કે શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે? શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે? બળ રેખા એનો મતલબ કે એને જે દિશામાં બળ લાગશે એ, તો બળ રેખા નહીં થાય. શું કામ? કારણ કે વિદ્યુતભાર ગતિ કરતો હોય. બરોબર, તો આ કેસમાં શું થશે? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ રચાશે. તો હવે આપણી પાસે એફ નું સૂત્ર શું છે? તો કે એફ બરાબર ક્યુ વી ક્રોસ બી. હવે આપણને ખબર છે કે આ બળ છે, જો તમે આ રીતે ગતિ કરાવો, ચુંબકીય ક્ષેત્ર હોય તો આપણે તમે ચોથા ચેપ્ટરમાં જોઈ ગયા હશો સાયક્લોટ્રોન ને એ બધા, કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો એક પદાર્થ વી વેગથી લંબ રૂપે દાખલ થાય તો એ કે વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે. એનું કારણ તો કે
એને જે બળ લાગશે ને એ બળ ચુંબકીય ક્ષેત્રને કેવું હશે? લંબ હશે. તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને જ તમે બળ રેખા કહી શકો નહીં. એનો મતલબ આ જે વિધાન આપ્યું છે એ વિધાન ખોટું થશે, તમે એવું ના કહી શકો. એટલે 5.7માં આ જ વસ્તુ આપી છે કે ના, ચુંબકીય બળ છે F બરાબર Q V ક્રોસ B મુજબ આવે છે. એટલે કે F એ B ને લંબ રૂપે હોય છે. એટલે ક્ષેત્ર રેખાઓને જ આપણે બળ રેખા કહીએ એવું યોગ્ય નથી. બરોબર. એના પછી ટોરોઇડના ગર્ભ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણતઃ સમાયેલી હોય છે, પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં. શા માટે? તો જો આ વસ્તુ જે અહીંયા લખેલી છે ને એ જ સોલ્યુશન તમને સમજાઈ જશે કે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીધી સોલેનોઇડના બે છેડાઓ વચ્ચે જ સમાયેલી હોય તો દરેક છેડા પરના આડછેદમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય ન થાય. આ વસ્તુ શું કહેવા માંગે? તો કે સોલેનોઇડમાં ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો ન રચતી હોય અને આમ સીધી જ હોય. તો જો હવે તમે અહીંયા ગાઉસિયન પૃષ્ઠ વિચારો તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ શૂન્ય ન થાય. અને ગોસનો નિયમ કહે છે કે ચુંબકીય ફ્લક્સ તો હંમેશા શૂન્ય જ થવું જોઈએ. એટલે આ બાજુથી બહાર નીકળશે, આ બાજુથી અંદર આવશે. એટલે આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ છે એ 0 થવું જોઈએ. બરોબર. તો દરેક છેડા પરના આડછેદમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય ન થાય, પરંતુ બીનું કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય જ હોવું જોઈએ. એવું કોણ કહે છે? તો કે ગોસનો નિયમ કહે છે. તો ટોરોઇડમાં છેડાઓ જ ન હોવાથી આવી મુશ્કેલ રહેતી નથી. જો ટોરોઇડમાં શું થશે? તો કે ટોરોઇડમાં તમે વાત કરો તો અહીંયાથી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે, અહીંયાથી બહાર નીકળે છે. એનો મતલબ બંધ પૃષ્ઠ છે ને, કોઈ છેડા જ નથી. આ જ રીતે આપણે ટોરોઇડને ગોઠવી નાખ્યો છે. બરોબર. તો ટોરોઇડ આ રીતે ગોઠવાઈ જાય છે તો કોઈ આપણને ચિંતા રહેતી નથી. બરોબર. એના પછી જો ચુંબકીય એક ધ્રુવીઓ અસ્તિત્વ ધરાવતા હોત તો ચુંબકત્વ માટેના ગોસના નિયમમાં શું ફરક પડે? તો આપણી પાસે E A એટલે કે ફ્લક્સ E ડોટ A બરાબર શું થાય? તો કે Q અપોન એપ્સિલોન 0. અને B ડોટ A ની વાત કરી તો એમાં આપણે લખીએ QM અપોન એપ્સિલોન 0. બરોબર. ધારો કે આવું એપ્સિલોન 0 નહીં પણ મ્યુ 0 આવશે. બરોબર. આપણે મ્યુ 0 I0 આવું લખતા હતા. તો આ કેસમાં શું થશે? તો કે ત્યાં QM નું મૂલ્ય તમને કંઈક મળશે. કારણ કે જો તમે જોડમાં લ્યો ને, હંમેશા આપણે એમ કહીએ છીએ ગજિયો ચુંબક હોય તો એને ઉત્તર દક્ષિણ ધ્રુવ હોય જ. પણ ધારો કે હવે તમે મોનોપોલ બનાવવામાં સક્સેસફુલ ગયા, એટલે કે ખાલી ઉત્તર ધ્રુવ જ છે. બરોબર. તો ખાલી ઉત્તર ધ્રુવ હોય તો શું થાય? તો કે એની આજુબાજુ તમે ગોઠવી દો એક પૃષ્ઠ, તો બધે જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, ક્યાંય અંદર આવતી નથી. એનો મતલબ આની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય નહીં હોય. એનો મતલબ આપણે બી ડોટ એ કહીએ છીએ એ બી ડોટ એ 0 થશે નહીં. હવે બી ડોટ એ 0 ન થાય એનો મતલબ QM 0 નથી થતું. બરોબર. આ જ વસ્તુ થાય. તો અહીંયા એ જ વસ્તુ મેં લખેલી છે કે ચુંબકત્વ માટેના ગોસનો નિયમ દર્શાવે છે કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું બીનું ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. પણ જો મોનોપોલ હોય તો આવું નહીં થાય. તો અહીંયા થઈ જશે મ્યુ 0 ઇન્ટુ QM. એટલે કે એક જ પોલ હોય, એક જ ધ્રુવ હોય તો એનો મતલબ QM નું કુલ મૂલ્ય શૂન્ય થતું નથી. બરોબર. એટલે ગોસનો નિયમ બદલાઈ જશે. તમે એમ ન કહી શકો કે ચુંબકીય ફ્લક્સ એક બંધ પૃષ્ઠ માટે હંમેશા શૂન્ય હોય. આવું તમે ન કહી શકો જો મોનોપોલ અસ્તિત્વ ધરાવતો હોય તો. પણ આપણને ખબર છે એમ મોનોપોલ અસ્તિત્વ ધરાવતો નથી. બરોબર. તો આ વાત થઈ ગઈ. એના પછી શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટોર્ક લગાડે? તો કે ના, ગજિયા ચુંબકનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર એના પોતાના પર ટોર્ક લગાડે નહીં. અને બીજું તમને શું કીધું છે? તો કે શું વિદ્યુત પ્રવાહ ધારિત તારનો એક ખંડ તે જ તારના બીજા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ પર બળ લગાડશે? તો કે હા, લગાડશે. બાયો સાવરનો નિયમ યાદ આવતા હે? આ DL લીધું આપણે. હવે ધારો કે આ તાર ખૂબ લાંબો છે આમ, તો અહીંયા આપણે બીજો ખંડ પસંદ કરીએ તો આ શું થશે? તો કે આ દિશા થઈ ગઈ DL ની. બરોબર. આ થઈ ગયું અંતર R અને આ થઈ ગયો બે વચ્ચેનો ખૂણો.
તો આપણી પાસે ખૂણો પણ છે, ડીએલ છે, આર છે, બધું જ હાજર છે. તો એનો મતલબ આ તારના આ ખંડમાંથી જે પ્રવાહ પસાર થશે એના લીધે તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. અને ત્યાંય પ્રવાહ પસાર થાય છે. હવે ચુંબકીય ક્ષેત્રમાં પસાર થાય પ્રવાહ તો એને બળ લાગે, ટોર્ક લાગે, બરોબર. એનો મતલબ અહીંયાના ચુંબકીય ક્ષેત્રની અસર તમને અહીંયા પણ જોવા મળશે, બરોબર. તો એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે ચુંબકના ખંડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વડે તે જ ખંડ પર કોઈ બળ ન લાગે, પણ તારના બીજા ખંડ ઉપર લાગે, બરોબર. જો આ ડીએલ ની વાત કરતા હોય તો એનું પોતાના લીધે પોતાની ઉપર ટોર્ક કે બળ ન લાગે, પણ દૂરનો કોઈ ખંડ હોય તો એની ઉપર બળ લાગશે. પણ જો આ તારને તમે સીધો કરી નાખો તો શું થાય? તો કે આ ડીએલ, બરોબર, અને અહીંયા પણ ડીએલ, તો બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0. હવે બાયો સાવરનો નિયમ છે, એમાં સાઇન ખૂણો આવતો હતો, સાઇન ખૂણો યાદ છે, બરોબર. હવે સાઇન ખૂણો હોય તો સાઇન 0 કેટલું થઈ જાય? 0. તો આપણે કહીએ છીએ ને કે એક સુરેખ તાર હોય એમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય તો એની અક્ષ ઉપરના કોઈ પણ બિંદુએ તમને તારમાં વહેતા પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. અને ચુંબકીય ક્ષેત્ર ન હોય, બળ ન હોય, ટોર્ક પણ ન હોય. એટલે સીધા તારના કિસ્સામાં એક ખંડના લીધે બીજા ખંડ ઉપર કોઈ ટોર્ક કે બળ નહીં લાગે. પણ જો આ જ તાર સીધો ન હોય તો આ ખંડના લીધે આની ઉપર બળ, ટોર્ક લાગશે, બરોબર. એટલે સીધા તારના કિસ્સામાં નહીં થાય. ચોક્કસ જો સીધા તારના ચોક્કસ કિસ્સા માટે આ બળ 0 હોય છે, બાકી લાગશે, બરોબર. તો એના પછીનું છેલ્લું વિધાન છે કે ગતિમાન વિદ્યુત ભારોના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. જો કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર 0 હોય તો પણ તેનું ચુંબકીય ચાક માત્રા હોઈ શકે? આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો કે કુલ વિદ્યુતભાર ભલે ને આપણે કુલ વિદ્યુતભાર, ચોખ્ખો વિદ્યુતભાર છે એ આપણને શું કીધું છે? એ ભલે ને 0 હોય, પણ એ જે ભાગમાંથી પસાર થાય છે, બરોબર, એના લીધે ક્યાંક દૂર ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ચાક માત્રા ઉત્પન્ન થતી હોય તો એનું સરેરાશ મૂલ્ય એક આના લીધે, એક આના લીધે, એ બે એકબીજાની અસર નાબૂદ કરી અને ટોટલ જવાબ 0 નો પણ આવતો હોય એવું પણ બને. આ બેનો ટોટલ વિદ્યુતભાર કેટલો થાય? તો કે 0 થાય. પણ આ બેના લીધે અહીંયા જે અસર આવે છે એ 0 ના પણ થાય. પરિણામી ક્યારે 0 થાય? તો બે એકબીજાની અસર નાબૂદ કરતા હોવા જોઈએ, પણ એવું ના પણ હોય, તમને પરિણામી કંઈક જવાબ મળે પણ ખરી. એટલે જો અહીંયા લખ્યું છે કે તંત્રમાં રહેલા વિદ્યુતભારનું સરેરાશ મૂલ્ય 0 હોઈ શકે, પરંતુ જુદા જુદા પ્રવાહધારિત લૂપ ને લીધે મળતી ચુંબકીય ચાક માત્રાનું સરેરાશ મૂલ્ય 0 ન પણ હોય, બરોબર. એના લીધે થઈને તમે એમ કહી શકો કે એનો જવાબ 0 ન થાય. એનો મતલબ કે એને કંઈક ચુંબકીય ચાક માત્રા, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હશે, બરોબર. તો આ વાત થઈ આપણે ઉદાહરણની, બરોબર. ગોસના નિયમની વાત કરી આપણે. હવે આ ચેપ્ટરનો સૌથી ગજબ જ આનંદ આવી જાય એવા ટોપિકની આપણે વાત કરવાના છીએ, જે છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, બરોબર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વી પાસે ચુંબક જેવો ગુણધર્મ છે એ કેમ ખબર પડી, બરોબર. પછી આપણે જે ધ્રુવની વાત કરીએ છીએ, આપણને આમ તો આપણે ઘણા બધા હોશિયાર છીએ, આપણને ખબર છે કે પૃથ્વીને 2 ધ્રુવ છે, બરોબર. એ 2 ધ્રુવને અનુલક્ષીને પૃથ્વી પરિભ્રમણ કરે છે. પણ આના સિવાયના પણ પૃથ્વીને 2 ધ્રુવ છે. જે ધ્રુવને અનુલક્ષીને પૃથ્વી પરિભ્રમણ કરે છે એના સિવાયના પણ 2 ધ્રુવ છે. એ ધ્રુવ કયા? એની આજે આપણે ચર્ચા કરવાના છીએ, બરોબર. તો વાત કરીએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની, બરોબર, ક્ષેત્ર રેખાઓની. તો તમને યાદ હોય તો આપણે ક્ષેત્ર રેખાઓ કોને કીધી હતી? તો કે આપણે ક્ષેત્ર રેખાઓ એને કીધી હતી કે ધારો કે કોઈ અવકાશમાં હું કોઈ એક બિંદુએ એક ચુંબકીય સોય મૂકું અને એ ચુંબકીય સોય આ રીતે ગોઠવાય, જ્યાં અહીંયા ઉત્તર હોય ને અહીંયા દક્ષિણ હોય,
તો હું એમ કહી શકું કે આ બિંદુએ અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. તો અહીંયા આપણે શું કરતા હતા તો કે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરતા હતા, બરોબર. તો એનો મતલબ અવકાશમાં આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હાજર છે અને એની દિશા કઈ છે તો કે આ તરફ. એનો મતલબ અહીંયા ઉત્તર ધ્રુવ છે, અહીંયા દક્ષિણ ધ્રુવ છે. એવું કંઈક આપણે વિચારી શકીએ, બરોબર. જેમ વિદ્યુત ક્ષેત્ર રેખા આ તરફ હોય તો આપણે એમ કહેતા હતા ને કે અહીંયા ધન વિદ્યુત ભાર હશે, અહીંયા ઋણ વિદ્યુત ભાર હશે, આવું કંઈક કહેતા હતા, યાદ છે? તો એ જ રીતે અહીંયા પણ તમે કહી શકો. તો હવે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવામાં આવી ને, તો પૃથ્વીની આસપાસ બધી જ જગ્યાએ તમે શું કહી દી તો કે તમે ચુંબકીય સોય લઈ ગયા. ચુંબકીય સોય લઈ ગયા ને એટલે તમે શું કર્યું કે ચુંબકીય સોય જે દિશા દર્શાવે ને ત્યાં તમે આમ એરો દર્શાવી દીધો. તો આવી રીતે પૃથ્વીની આસપાસ બધા જ બિંદુએ તમે ચુંબકીય સોય લઈ ગયા ને, તો એ ચુંબકીય સોયની દિશા છે જ્યાં જ્યાં આવે છે એ બધા જ બિંદુઓને આપણે જોડ્યા. હવે એ બધા જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવશે, બરોબર. દિશા દર્શાવતી રેખાઓને જોડીએ તો એ ક્ષેત્ર રેખાઓ થઈ ગઈ. તો એ તમને આવી કંઈક જોવા મળી. સરસ મજાની આકૃતિ દોરી છે. ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, આપણને ખબર જ છે, બરોબર. અહીંયાથી આ આકૃતિમાં આમ આવશે, બરોબર. આ જે અહીંયા આમ જોડાઈ ગઈ, આમ ખતરનાક થઈ ગઈ છે પણ આમ વ્યવસ્થિત જોડાયેલી છે એવું જ માનીએ આપણે, બરોબર. તો આ રીતે તમને ક્ષેત્ર રેખાઓ છે ને એક તરફથી નીકળી અને બીજી તરફ આવતા જોવા મળી, બરોબર. તો સૌથી પહેલા એવું માનવામાં આવ્યું કે પૃથ્વીની અંદર છે ને એક બહુ મોટો પેટાળમાં ગજિયો ચુંબક છે. પૃથ્વીની અંદર પેટાળમાં એક બહુ મોટો ગજિયો ચુંબક છે જેનો ઉત્તર ધ્રુવ અહીંયા છે અને દક્ષિણ ધ્રુવ અહીંયા છે. ચુંબક હોય કોઈ પણ પદાર્થ એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળે છે, એનો મતલબ એમાં ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકત્વનો ગુણધર્મ છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે મેળવી શકાય તો કે ચુંબકીય સોય છે એ જે દિશા દર્શાવે એ આપણા ચુંબકીય ક્ષેત્રની દિશા થાય ને એ બધા બિંદુઓને જુદા જુદા સ્થળના બિંદુઓને જોડી દો તો એ થઈ જશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો આ રીતે તમને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવેલ છે એ તમને જોવા મળ્યું. હવે તમને એમ થાય કે સરે આમ આડું શું કામે દોર્યું છે? આ જ આકૃતિ સીધી દોરી શકાતી હતી ને, તો એ આડું દોર્યું છે એનું કારણ છે. તો હવે સૌથી પહેલા એવી ધારણા હતી, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે આપણને જોવા મળે છે, તો સૌથી પહેલા એવી ધારણા હતી કે પૃથ્વીના પેટાળમાં એક બહુ મોટો જબરદસ્ત મોટો ચુંબક છે, બરોબર. આપણે આ ચેપ્ટરના શરૂઆતમાં કીધું કે ઈસવીસન પૂર્વે 600માં મેગ્નેશિયા ટાપુ પર, બરોબર, સૌથી પહેલા આ વસ્તુ નોંધવામાં આવી ને એ આખી સ્ટોરી હતી, બરોબર. તો પૃથ્વીની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતની આપણને જોવા મળે છે. તો સૌથી પહેલી માન્યતા એવી કરવામાં આવી કે ચુંબક, જ્યાં બહુ મોટો ચુંબક ધારવામાં આવ્યો કે પૃથ્વીના પેટાળની અંદર, એટલે કે પૃથ્વીની સપાટીથી નીચે આમ થોડું ઘણે તમે ઊંડે ખોદાઈ કરો, બરોબર, તો એ ખોદકામ કરતાં તમને અંદર એક બહુ મોટો ચુંબક જોવા મળશે. તો સૌથી પહેલી ધારણા છે એ આ કરવામાં આવી, બરોબર. એક માન્યતા માનવામાં આવી કે ભાઈ આવું કંઈક હોવું જોઈએ એમ, બરોબર. પણ આ વસ્તુ છે ને વૈજ્ઞાનિકોએ ના પાડી. પછી જેમ જેમ વર્ષ ગયા ને એમ આ વસ્તુની ના પાડી. શું કામે? તો કે પૃથ્વીના ગર્ભમાં પેટાળમાં તાપમાન ખૂબ જ ઊંચું છે. હવે જ્યાં ખૂબ જ ઊંચું તાપમાન હોય ને ત્યાં કોઈ પણ પદાર્થ પોતાનો ચુંબકત્વનો ગુણધર્મ જાળવી શકે નહીં. ગજિયો ચુંબક છે એને તમે બહુ ગરમ કરશો ને તો એનો ચુંબકત્વનો ગુણધર્મ વયો જશે.
એનો મતલબ એની પ્રબળતા છે એ ખૂબ જ ઓછી થઈ જશે. તો એનો મતલબ જ્યાં પૃથ્વીના ગર્ભમાં આટલું ઊંચું તાપમાન છે, તો એનાથી એક વસ્તુ તો કહી શકાય કે આ જે ધારણા કરવામાં આવી ને કે પૃથ્વીના પેટાળમાં બહુ મોટો ચુંબક છે, તો એ ધારણા છે એ ખોટી પડે છે. તો જો તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળે છે, તો એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ત્યાં જ હોય જ્યાં ચુંબકીય ક્ષેત્ર હોય. એનો મતલબ કોઈ એવો પદાર્થ જે ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે એ આજુબાજુ હાજર હોવો જોઈએ. જેમ કે આપણે ગજિયા ચુંબકની વાત કરી, પણ અહીંયા ગજિયા ચુંબકવાળી થિયરી તો ખોટી પડી ગઈ. એવું તો શક્ય જ નથી, આટલા ઊંચા તાપમાને આ પ્રક્રિયાને બધું શક્ય જ નથી. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હજી એક કારણસર હોઈ શકે. એ શું? તો કે જો તમે એક બંધ ગાળામાંથી પ્રવાહ પસાર કરો, વિદ્યુત પ્રવાહ, જો એક બંધ ગાળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, તો આપણે જોયું એમ કે ક્ષેત્ર રેખાઓ આ રીતે બહાર નીકળે છે. જેમ આપણે કીધું કે ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ સોલેનોઇડ જેવી હોય છે. તો તમે બંધ ગાળો વિચારશો, તો એ બંધ ગાળામાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થાય, જો પહેલાં તો વાત કરી એમ કે જોવામાં આવ્યું તો અનુભવવામાં આવ્યું તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે દોરવામાં આવી અને ધારણા કરવામાં આવી કે પૃથ્વીની સપાટીની નીચે ખૂબ મોટો ચુંબક છે. પણ એ શક્ય નથી, કારણ કે પેટાળમાં આવેલ ખૂબ જ ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ પોતાનો ચુંબકીય ગુણધર્મ જાળવી શકતો નથી. બરોબર, ઊંચા તાપમાને ચુંબકને લઈ જાવ તો એનો ચુંબકીય ગુણધર્મ ગાયબ થઈ જાય છે. બરોબર, પૂરો થઈ જાય છે. તો બીજી ધારણામાં શું કીધું કે ભાઈ બહુ મોટો વિદ્યુત પ્રવાહ વહેતો હોય ને તો આવું શક્ય છે કે આટલી મોટી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને જોવા મળે. તો હવે આટલો મોટો પ્રવાહ લાવવો ક્યાંથી? તો કે આટલો મોટો પ્રવાહ છે ને એ પૃથ્વીના ભૂગર્ભમાં રહેલી પીગળેલી ધાતુ, બરોબર, જે આજે પૃથ્વીની અક્ષ છે જેને અનુલક્ષીને એ પરિભ્રમણ કરે છે, બરોબર, એની સાથે સાથે અંદર પેટાળમાં ગર્ભમાં એ શું કરે છે? તો કે આ રીતે પરિભ્રમણ કરે છે. હવે ધાતુ કઈ? તો કે લોખંડ અને નિકલ, વધારે પડતી લોખંડ અને નિકલ. પણ સામાન્ય અવસ્થામાં તો લોખંડ અને નિકલ છે એના અણુઓ તટસ્થ હોય, એમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય, બરોબર. તો એ ધાતુના અણુઓ છે એ ગતિ તો કરશે, પણ એ વિદ્યુત ભારિત તો છે નહીં. તો જો વિદ્યુત ભારોનું ગતિ ન કરે તો એનો મતલબ એને વિદ્યુત પ્રવાહ ન કહેવાય. અને જો વિદ્યુત પ્રવાહ ન વહે તો તમને ચુંબકીય ક્ષેત્ર ન જોવા મળે. તો ચુંબકીય ક્ષેત્ર માટે જરૂરી શું છે? તો કે વિદ્યુત પ્રવાહનું વહેવું. તો હવે વિદ્યુત પ્રવાહ ક્યાંથી લાવવો પૃથ્વીના પેટાળમાં? તો એનું કારણ પણ ખૂબ ઊંચું તાપમાન જ ધારવામાં આવ્યું. જો આ વસ્તુ છે એમાં હજી ઘણો બધો સ્કોપ છે, ઘણી બધી રિસર્ચ થવાની બાકી છે. વૈજ્ઞાનિકો હજી પણ આનું પ્રોપર એક્ઝેક્ટ કારણ એની પાછળ અત્યારે શોધખોળ ચાલે જ છે. આપણને ટેક્સ્ટબુકમાં એક જ લાઇનમાં આપી દીધું છે. આ બે વસ્તુ જે હું તમને આટલી ડિટેલમાં સમજાવું છું, ટેક્સ્ટબુકમાં તો એમાં એક જ લાઇન આપેલી છે અને આપણે એક્સેપ્ટ કરી લેવાનું છે. પણ ખરેખર શું થશે? તો કે ખૂબ જ ઊંચું તાપમાન હોય ને તો જે લોખંડ અને નિકલના તટસ્થ અણુઓ હશે ને એનું આયનીકરણ થઈ જશે. એનો મતલબ શું થશે? ધારો કે એને ખૂબ જ અણુ છે એને ખૂબ જ વધારે ઉર્જા મળે. હવે ખૂબ જ વધારે ઉર્જા મળે તો એની જે બહારનો ઇલેક્ટ્રોન છે ને એ વયો જાય બહાર, કક્ષાની બહાર. હવે કક્ષાની બહાર વયો જાય તો આ અણુ કેવો બની ગયો? ધન ભારિત બની ગયો, ધન આયન બની ગયો. તો આને કહેવાશે અણુનું, તટસ્થ અણુનું આયનીકરણ અથવા ધાતુનું આયનીકરણ. તો આ રીતે ઇલેક્ટ્રોન ગુમાવીને એ શું બનશે? તો કે આયન બની જશે. અને આવા ઘણા બધા આયનો શું કરશે? તો કે એ પરિભ્રમણ કરશે. કોની સાથે? તો કે પૃથ્વીના જે પરિભ્રમણની અક્ષ છે એની સાથે એ પરિભ્રમણ કરશે. પરિભ્રમણ કરશે એટલે વિદ્યુત ભારો, જે આ ધન આયનો છે એનો મતલબ એની પાસે ધન વિદ્યુત ભાર હશે. એ આ રીતે પરિભ્રમણ કરે તો તમને કંઈક ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. અત્યારે ખાલી સમજાવવા માટે કીધું છે. આના માટે દિશા આમ ઉપર તરફ આવશે, પણ આપણને ખબર છે એમ
કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે બહાર નીકળે છે, બરોબર. દિશા તમે કોઈ પણ લઈ શકો, બરોબર. એનાથી વિરુદ્ધ દિશામાં પણ પરિભ્રમણ તમે વિચારી શકો. તો આ રીતે ધન વિદ્યુત ભારો પૃથ્વીના પેટાળમાં શું કરે છે? પરિભ્રમણ કરે છે. એના લીધે થઈને શું થાય છે? તો કે આમાં જે પરિભ્રમણ થાય છે ને, પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, બરોબર, રચાય છે, એના લીધે તમને કંઈક ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની આસપાસ જોવા મળે છે. તો અત્યારે આ કારણ માનવામાં આવે છે જે સૌથી વધારે એનું સારું એક્સપ્લેનેશન આપે છે. સૌથી સારી રીતે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમજાવી શકનારી થિયરી છે એ આ છે, બરોબર. હજી ધીરે ધીરે એમાં ઇમ્પ્રુવમેન્ટ ચાલે છે. જ્યારે પ્રોપર થિયરી આવશે ત્યારે આપણે પણ ખૂબ જ એમ ટૂંકમાં આપણી ઉંમર થઈ ગઈ હશે બહુ વધારે, પછી એવું શક્ય બને કે આની પ્રોપર થિયરી આવે. અત્યારે આપણે આ વસ્તુ સમજવાની છે કે આવું કંઈક થાય છે, બરોબર, જેના લીધે પૃથ્વી પાસે કંઈક ચુંબકીય ક્ષેત્ર છે. હવે મેં તમને કીધું એમ કે તમારે શું કરવાનું, તો કે એક સોય લેવાની, ચુંબકીય સોય, અને એને તમે જ્યાં ગોઠવશો, જ્યાં રાખશો, અને એ જેમ ગોઠવાય એ જે દિશામાં એનો ઉત્તર ધ્રુવ હોય, ઉત્તર દિશા દર્શાવે, એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય, બરોબર. તો આ ચુંબકીય સોયની મદદથી આપણે પૃથ્વીની આજુબાજુ બધે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા નક્કી કરી લીધી. હવે કઈ થઈ? તો કે આ રીતે પૃથ્વી છે, આમાંથી ક્ષેત્ર રેખાઓ આ રીતે નીકળી અને ઉપર તરફ જાય છે, અને પાછી અંદર એનાથી વિરુદ્ધ. તો અહીંયા તમે ધારી શકો કે એક બહુ મોટો ગજિયો ચુંબક છે. ખરેખર બહુ મોટો ગજિયો ચુંબક છે? તો કે નહીં, ખરેખર બહુ મોટો ગજિયો ચુંબક નથી. પણ અત્યારે આપણે ખાલી ધારણા કરી છે. શું કર્યું છે? ખાલી ધારણા કરી છે કે આ ગજિયો ચુંબક અંદર રહેલો છે. તો આ ગજિયા ચુંબકનો કયો ધ્રુવ થશે? તો કે ઉત્તર, અને અહીંયા દક્ષિણ, કારણ કે ઉત્તરમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે ને, બરોબર. તો અંદર જે ગજિયો ચુંબક છે એનો ઉત્તર ધ્રુવ નીચે તરફ આવશે, દક્ષિણ ધ્રુવ ઉપર તરફ આવશે. ટપા પડતા હે? તો હવે આવું કરતા કરતા આપણે પૃથ્વીના જુદા જુદા બિંદુએ જોતા ગયા. જો અહીંયા મેં, જો આ સમક્ષિતિજ થયું. જો સમક્ષિતિજની વ્યાખ્યા છે ને આપણી બદલાઈ જશે આજે. શું કામે? તો કે આપણે દર વખતે લઈએ સમક્ષિતિજ આમ ને શિરોલંબ આ રીતે. પણ અહીંયા શું થશે ખબર છે? આ પૃથ્વી છે. હવે ધારો કે અહીંયા ઇન્ડિયા છે, તો તમે ઇન્ડિયામાં સમક્ષિતિજ ઊભા છો તો ઈ રેખા આ રીતે થશે, અને એનું શિરોલંબ આમ થાય. હવે ધારો કે તમે 4, 5, 7 હજાર કિલોમીટર દૂર જાઓ, દુબઈમાં જાઓ, બરોબર, યુએ જાઓ, તો ધારો કે એ અહીંયા છે, તો એનું સમક્ષિતિજ આ થશે, એનું શિરોલંબ આ થશે. તો અત્યારે આપણે પૃથ્વી પરના જે તે બિંદુના સમક્ષિતિજ અને શિરોલંબ અક્ષની વાત કરશું. દરેક વખતે સમક્ષિતિજ અને શિરોલંબ બદલાશે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરોબર. તો હવે થશે શું? તો કે આ જે, ધારો કે આ પૃથ્વી છે, બરોબર, અને આ પૃથ્વી પર જે આપણે વાત કરી એમ કે આ જ આકૃતિમાં જોઈએ, ક્ષેત્ર રેખાઓ આ રીતે નીકળી અને આ રીતે અંદર જાય છે, બરોબર. તો હવે હું અલગ અલગ જગ્યાએ, ધારો કે હું અહીંયા સોય ગોઠવું, તો ઈ ચુંબકીય સોય આ રીતે હશે, એન આ દિશામાં દર્શાવશે, એસ આ દિશામાં, બરોબર. જો ઈ સોયને હું અહીંયા લઈ જાઉં તો ઈ આ દિશા દર્શાવશે. આપણને ખબર છે ને, ક્ષેત્ર રેખા અને દોરેલો સ્પર્શક ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. પછી જો હું અહીંયા સ્પર્શક દોરું તો ઈ સ્પર્શક આ દિશામાં થાય. હવે જો હું અહીંયા એક નિશ્ચિત બિંદુએ સ્પર્શક દોરું તો શું થશે? તો કે ક્ષેત્ર રેખાઓની દિશામાં સોય ગોઠવાય તો ઉત્તર નીચે તરફ, દક્ષિણ ઉપર તરફ થાય. તો ઈ આ જગ્યાનો શિરોલંબ ઉર્ધ્વ થયો કે નહીં? શિરોલંબ નીચે તરફ. તો આપણે કરવાનું શું છે?
તો કે આખા પૃથ્વી પર તમને ચુંબકીય સોય બે સ્થાને શિરોલંબ ગોઠવાશે. બરોબર, અહીંયા શું થશે? જો વાત કરીએ તો આ જગ્યાની વાત કરીએ તો આ જગ્યાનું સમક્ષિતિજ આ થાય, શિરોલંબ આ થાય. હવે જો તમે ચુંબકીય સોય રાખો તો ચુંબકીય સોય છે એ તો આ જ રીતે આ દિશામાં ઉત્તર દર્શાવશે, આ દિશામાં દક્ષિણ. જો તમે અહીંયાની વાત કરો તો આ સમક્ષિતિજ થયું, આ શિરોલંબ થયું. જો હવે તમે સોય ગોઠવશો તો એ સોય તો આ જ રીતે આવશે. બરોબર, પણ જો તમે અહીંયા ધ્રુવની વાત કરો તો આ ધ્રુવનું સમક્ષિતિજ થયું, આ ધ્રુવનો શિરોલંબ થયો, અને સોય ગોઠવશો તો સોય આ રીતે આવશે, અહીંયા દર્શાવશે ઉત્તર, અહીંયા દર્શાવશે દક્ષિણ. તો સોય કઈ રીતે ગોઠવાની જુઓ તમે, શિરોલંબ. સોય કઈ રીતે ગોઠવાની? શિરોલંબ. આવું બીજે ક્યાં થશે? ચાલો જીનિયસ બાળકો, બીજે ક્યાં થશે? તો કે અહીંયા બીજે ધ્રુવ. અહીંયા તમે સોય ગોઠવશો, ચુંબકીય સોય, તો કઈ રીતે તમને જવાબ મળશે? તો કે ઉત્તર આ તરફ ને દક્ષિણ આ તરફ. જો ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે ને, બરોબર, તો ઉત્તર આ તરફ, દક્ષિણ આ તરફ. તો ત્યાંનો સમક્ષિતિજ આ થયો. જો કાળી માર્કરથી દર્શાવું છું. અને સોય કેમ ગોઠવાણી? તો કે સોય ગોઠવાણી શિરોલંબ. આ ત્યાંનું સમક્ષિતિજ. જો અહીંયા માણસ ઊભો હશે ને તો એ માણસ કેમ ઊભો હશે? તો કે એ માણસ આ રીતે ઊભો હશે. બરોબર, આમ હાથમાં આ રીતે સોય લઈને. તો શું એ ઊંધો ઊભો હશે? તો કે ના, આપણે આ ધ્રુવ પર જઈએ, બરોબર, તો ત્યાંય આપણે સીધા જ ઊભા રહેશું, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ આપણને આ રીતે ખેંચે છે. બરોબર, તો આ સોયને પણ આપણે આ સોયમાં શું દર્શાવશે? તો કે શિરોલંબ નીચે તરફ કયો છેડો હશે? તો કે એસ. અહીંયા જાશું તો શું થશે? તો કે માણસ કઈ રીતે સોય લઈને ઊભો હશે? તો કે માણસ આ રીતે હાથમાં સોય લઈને ઊભો હશે. તો આ વખતે નીચે તરફનો છેડો કયો છે? તો કે ઉત્તર. અને અહીંયાની વાત કરીએ તો નીચે તરફનો છેડો કયો છે? દક્ષિણ. બરોબર, તો પૃથ્વી પર તમને બે જગ્યા એવી મળશે જ્યાં સોય છે એ શિરોલંબ ગોઠવાય છે. હવે જ્યાં ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં, ઉર્ધ્વ એટલે ઉપર, ઉર્ધ્વ એટલે ઉપર, તો કે જ્યાં ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ગોઠવાય તે સ્થાને ચુંબકીય ઉત્તર ધ્રુવ કહેવાય. હવે જો અહીંયા તમે વાત કરો તો આ ગોઠવાણું શિરોલંબ અધો થશે, સોરી ઉર્ધ્વ નહીં થાય. અહીંયા એક ફેરફાર કરી નાખજો. બરોબર, ટેક્સ્ટ બુકમાં તો આવી ભાષા જ નથી વાપરી. બરોબર, અહીંયા અધો આવી જશે, અધો દિશામાં, અને અહીંયા પણ અધો આવી જશે. બરોબર, એટલે કે નીચે તરફ. અધોનો મતલબ નીચે તરફ, શિરોલંબ નીચે તરફ, પૃથ્વી તરફ. બરોબર, તો અહીંયા તમે ચુંબકીય સોય ગોઠવી. આ હું ક્યાંની વાત કરું છું? અહીંયાની, ધ્રુવની. તો સ્પર્શક દોરશો તો અહીંયા આવશે એન, અહીંયા આવશે એસ. બરોબર, તો નીચે તરફ આવ્યું એન, શિરોલંબ અધો નીચે તરફ. તો આ જગ્યા છે ને, પૃથ્વી પરની આ જગ્યા જ્યાં ચુંબકીય સોય શિરોલંબ ગોઠવાય છે, એને કહેવાશે મેગ્નેટિક નોર્થ, એટલે કે ચુંબકીય ઉત્તર ધ્રુવ. અને જ્યાં તમે સોય ગોઠવો અને આ સોયમાં દક્ષિણ ધ્રુવ નીચે તરફ જતો હોય, જો નીચે ઉપરમાં કન્ફ્યુઝ ન થતા, કારણ કે તમે આખા પૃથ્વીના એક છેડા પરથી બીજા છેડે આવી ગયા, એટલે બેયના ઉર્ધ્વ છે એ બદલાઈ જશે, ઉર્ધ્વ અને અધો, ઉપર નીચે. ઉપર છે એ એકમાં ઉપર છે, જો આમાં જે ઉપર છે એ આમાં થઈ જશે નીચે છે. બરોબર, આમાં તમે નીચેની તરફનો એરો દોરો તો એ આના માટે ઉપરનો થઈ ગયો. જો માણસનું માથું છે ત્યાંથી ઉપર તરફ થાય ને, બરોબર, એટલે અહીંયા સોય ગોઠવશો તો એમાં ઉત્તર આવશે પૃથ્વી તરફ. તમે એવું યાદ રાખો, પૃથ્વી તરફ, બરોબર, સપાટી તરફ. અને અહીંયા સોય ગોઠવશો તો એમાં દક્ષિણ આવશે સપાટી તરફ. તો જ્યાં પૃથ્વીની સપાટી તરફનો જે ધ્રુવ આવે ને એને ત્યાંનો ચુંબકીય ધ્રુવ કહેવાય. તો આને કહેવાશે મેગ્નેટિક નોર્થ
અને આને કહેવાશે મેગ્નેટિક સાઉથ. બરોબર, આ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે. બરોબર, બધું કાઢી નાખું છું, સમજતા જાજો સાથે સાથે. પાછું હજી એકવાર આપણે સમજી લેશું આને. બરોબર, તો જ્યાં ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ શિરોલંબ અધો દિશામાં, અથવા તમારે સાદી ભાષામાં લખવું હોય તો પૃથ્વીની સપાટી તરફ, શિરોલંબ પૃથ્વીની સપાટી તરફ ગોઠવાય તે સ્થાનને ચુંબકીય ઉત્તર ધ્રુવ કહેવાય છે. મેગ્નેટિક નોર્થ NM વડે દર્શાવાય છે. જો અહીંયા આ આકૃતિ તો બહુ સહેલી થઈ જશે, જે આપણે દોરી હતી જ. બરોબર, કે અહીંયા તમે સ્પર્શક દોરો તો એ નીચે તરફ આવે. નીચે તરફ શું આવે તો કે નોર્થ. ઉપર તરફ શું આવે તો કે સાઉથ. તો આને કહેવાનું મેગ્નેટિક નોર્થ. બરોબર, અને અહીંયા તમે એ જ વસ્તુ કરશો તો શું થશે તો કે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ નીકળે છે, તો એરો આ તરફ હશે, એનો મતલબ N અહીંયા. તો અહીંયા શું થશે S, તો એને કહી દો SM, મેગ્નેટિક સાઉથ. તો જ્યાં તમે સોય લઈ જાઓ અને એ શિરોલંબ ગોઠવાઈને જમીન તરફ ઉત્તર ધ્રુવ આવે, એટલે કે ચુંબકીય સોયનો ઉત્તર છેડો આવે, એને કહી દેવાનું ચુંબકીય દક્ષિણ ધ્રુવ. બરોબર, સાઉથ. ઉપર તરફ આવે ઉત્તર. બરોબર, જો અહીંયાની વાત કરીએ તો ઉપર તરફ જાશો તો ઉત્તર આવશે સપાટી તરફ, અને અહીંયા નીચે આવશો તો દક્ષિણ આવશે સપાટી તરફ. બરોબર, તો આ બે કિસ્સામાં આને કહેવાશે ચુંબકીય દક્ષિણ અને આને કહેવાશે ચુંબકીય ઉત્તર. તો હવે સાચી મજા અહીંયા આવશે. જો આ દક્ષિણ છેડો હોય તો આમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર કેમ નીકળે છે, અને જો આ ઉત્તર છેડો હોય તો આમાં ક્ષેત્ર રેખાઓ અંદર કેમ આવે છે. તો મેન છે ને આ વસ્તુ ટેક્સ્ટબુકમાં તમે જોશો તો ખાસ કન્ફ્યુઝન તમને આ જ વસ્તુનું જોવા મળશે. તમે જોશો ને તો જો પાછી આકૃતિ દોરું છું. બરોબર, આકૃતિ હશે આવી, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ જાતી હશે, આ રીતે નીચેથી નીકળી અને ઉપર તરફ અંદર જાય, નીચેથી નીકળી અને ઉપર તરફ અંદર જશે. પણ જ્યાં અંદર જાય છે ને એને ચુંબકીય ઉત્તર ધ્રુવ કીધો છે, અને જેમાંથી બહાર નીકળે છે ને એને ચુંબકીય દક્ષિણ ધ્રુવ કીધો છે. તો પૃથ્વીમાં છે ને આ વસ્તુ એક્ઝેક્ટ ઓપોઝિટ થશે. આ વસ્તુ યાદ રાખજો. ગજિયા ચુંબકની વાત કરો તો ગજિયા ચુંબકમાં શું થાય તો કે ગજિયા ચુંબકમાં ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને દક્ષિણ ધ્રુવમાં પ્રવેશે. જ્યારે પૃથ્વીમાં શું થશે તો કે પૃથ્વીના દક્ષિણ ચુંબકીય ધ્રુવથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે અને ઉત્તર ચુંબકીય ધ્રુવમાં પ્રવેશશે. કારણ કે આપણે ઉત્તર અને દક્ષિણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અનુરૂપ નથી લખ્યો. આપણે વ્યાખ્યામાં શેનો ઉપયોગ કર્યો છે? ચુંબકીય સોયનો. તો કે ચુંબકીય સોય ત્યાં જે દિશા દર્શાવે ને આપણે એ ધ્રુવ એને કહેવાનું છે. એટલે નામકરણમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હજી એક વખત સમજવું હોય તો વિડીયો થોડોક પોઝ કરી અને બેક કરી અને પાછો જોઈ લ્યો. નામકરણ કઈ રીતે થયું છે તો કે ચુંબકીય સોયની જે દિશા દર્શાવે છે ને એને અનુરૂપ નામકરણ થયું છે. તમે જો એવું ધારતા હોય કે અંદર એક ચુંબક છે તો એના માટે અહીંયા ઉત્તર ને અહીંયા દક્ષિણ થશે, પણ પૃથ્વીના ચુંબકીય ધ્રુવોની વાત કરો તો એ અહીંયા દક્ષિણ થશે અને અહીંયા ઉત્તર થશે. એટલે જ આપણે એને S અને N નહીં પણ SM અને NM વડે દર્શાવીએ છીએ, મેગ્નેટિક સાઉથ અને મેગ્નેટિક નોર્થ. બરોબર, તો હવે જ્યારે જોવામાં આવ્યું કે પૃથ્વી પોતાની પરિભ્રમણ કરે છે ને, ઈ અક્ષ કઈ તો કે આ અક્ષ. બરોબર, અને જે આ ચુંબકીય ધ્રુવો મળ્યા ને એ ચુંબકીય ધ્રુવો થોડાક અહીંયા જોવા મળ્યા આ રીતે. જે અક્ષને અનુલક્ષીને પૃથ્વી પરિભ્રમણ કરે છે ને એના જે ધ્રુવો છે ને ચુંબકીય ધ્રુવો સમાન જગ્યાએ નથી, એનાથી થોડા અલગ છે, થોડા દૂર છે. અને દૂર છે એ કઈ રીતે છે તો કે પહેલા તો આપણે નામકરણ આપી દીધું છે. બરોબર, તો કે ક્ષેત્ર રેખાઓ મુજબ અહીંયા તમે આપો છો મેગ્નેટિક નોર્થ, અહીંયા થશે મેગ્નેટિક સાઉથ. તો મેગ્નેટિક નોર્થની
ચુંબકીય ઉત્તરની બાજુમાં જે ભૌગોલિક ધ્રુવ મળે ને, જેને અનુલક્ષીને પૃથ્વી પરિભ્રમણ કરે છે, એને કહેવાનું જીઓગ્રાફિકલ નોર્થ, એટલે કે ભૌગોલિક ઉત્તર. એને શું કહેવાશે? ભૌગોલિક ઉત્તર. અને જે આ દક્ષિણ ધ્રુવ મળ્યો આપણને, ચુંબકીય દક્ષિણ ધ્રુવ, એની બાજુમાં જે ભૌગોલિક ધ્રુવ છે ને, એને કહેવાશે જીઓગ્રાફિકલ સાઉથ, એટલે કે ભૌગોલિક દક્ષિણ. બરોબર? તો અહીંયા એ જ વસ્તુ મેં દર્શાવેલી છે. આ જો જીઓગ્રાફિકલ સાઉથ છે, આ મેગ્નેટિક સાઉથ છે, આ મેગ્નેટિક નોર્થ છે, આ છે જીઓગ્રાફિકલ નોર્થ. તો જ્યારે આવું જાણવામાં આવ્યું અને આ બધાને જોડતી આમ રેખા દોરવામાં આવી, તો આ બંને છે ને એકબીજા સાથે કંઈક કોણ બનાવે છે. જો આ શું છે? તો કે આ મેગ્નેટિક નોર્થ, આ શું છે? મેગ્નેટિક સાઉથ. પછી અહીંયા આપણે રેખા દોરી, તો આ શું છે? તો કે આ છે જીઓગ્રાફિકલ નોર્થ, અને આ શું છે? તો કે જીઓગ્રાફિકલ સાઉથ. તો આની વચ્ચેનો જે કોણ મળ્યો ને આપણને, આ કોણ 11.3 ડિગ્રી છે. આવું કંઈક આપણે પહેલા પણ ભણી ગયા હશું કદાચ. બરોબર? તો આ કોણ છે એ 11.3, આપણે એનસીઆરટીમાં 11.3 આપ્યું છે, ક્યાંક 11.5 આપેલું હોય, તો આપણે 11.3 લખવાનું છે, ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ પ્રમાણે. બરોબર? તો આ બે વચ્ચે, આ બે એક જ રેખસ્થ નથી, એક જ જગ્યાએ નથી, બે વચ્ચે કંઈક ખૂણો છે, ને એ ખૂણો કેટલો છે? તો કે એ 11.3 ડિગ્રી છે. બરોબર? તો જેમ મેં કીધું એમ કે આને કહેવાશે જીઓગ્રાફિકલ નોર્થ, એટલે કે ભૌગોલિક ઉત્તર, ને આને કહેવાશે જીઓગ્રાફિકલ સાઉથ, એટલે કે ભૌગોલિક દક્ષિણ. તો હવે મેં તમને કીધું એમ કે આ રીતે તમે વિચારતા હો, બરોબર, કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાંથી નીકળી અને ખરેખર તો આમ આપણે ત્રાસી લીધી છે. બરોબર? ક્ષેત્ર રેખાઓમાંથી નીકળી અને આમાં જાય છે. તો એવું ક્યારે શક્ય બને? તો કે જો અહીંયા કંઈક પ્રવાહ હોય તો ને, વિદ્યુત ભારોનો પ્રવાહ, તો જ આમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે આપણને મળી શકે ને. બરોબર? તો આ કેસમાં જે આ ચુંબકીય અક્ષ માની લ્યો આને, બરોબર, બે ધ્રુવોને જોડતી અક્ષ આપણે લઈએ, બરોબર, ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ, તો એને તમે એક લંબ સમતલ વિચારો. બરોબર? આ રીતે ચુંબકીય અક્ષ છે અને એને તમે એક લંબ સમતલ વિચારો. બરોબર? તો ઈ લંબ સમતલને કહેવાશે એની વિષુવવૃત્ત. બરોબર? ચુંબકીય વિષુવવૃત્ત. આ જે મેં બ્લેક કલરથી દર્શાવી છે ને, એ ચુંબકીય વિષુવવૃત્ત છે. એનું કારણ શું? તો કે અહીંયા હશે ચુંબકીય ઉત્તર અને અહીંયા હશે ચુંબકીય દક્ષિણ, અને આ હશે એને જોડતી રેખા. બરોબર? એટલે આ એને લંબ થઈ ગયું. હવે ભૌગોલિક ઉત્તર ક્યાં હશે? તો કે ભૌગોલિક ઉત્તર અહીંયા, ભૌગોલિક દક્ષિણ અહીંયા. તો એને એક લંબ સમતલ તમે વિચારો તો એ આમ થાય. બરોબર? આ જે સમતલ થશે એ થશે ભૌગોલિક વિષુવવૃત્ત. એટલે આ બે નવી વસ્તુ આપણને જાણવા મળી. ચુંબકીય વિષુવવૃત્ત છે એ કોને કહેવાશે? તો કે આ રીતે ચુંબકીય અક્ષ હોય એને લંબ. ભૌગોલિક વિષુવવૃત્ત કોને કહેવાશે? તો કે આ રીતે ભૌગોલિક અક્ષ હોય એને લંબ. બરોબર? તો આ રીતે તમને ચુંબકીય વિષુવવૃત્ત અને ભૌગોલિક વિષુવવૃત્ત જોવા મળશે. બરોબર? તો પૃથ્વી પાસે ચુંબકત્વનો ગુણધર્મ, ચુંબકીય ક્ષેત્ર છે શું કામે, એની ચર્ચા આપણે કરી. અંદર કોઈ ગજિયો ચુંબક શક્ય નથી, કારણ કે ખૂબ ઊંચા તાપમાને ગજિયો ચુંબક છે એ પોતાનું ચુંબકત્વ ના જાળવી શકે. એટલા માટે થઈને ગજિયા ચુંબકવાળો કોન્સેપ્ટ તો ફેલ થઈ ગયો. તો હવે વધ્યું શું? તો કે બીજું પ્રવાહધારિત તાર હોય તો એના લીધે તમને ચુંબકીય ક્ષેત્ર મળી શકે. બરોબર? તો પ્રવાહધારિત તાર, તો પ્રવાહ ક્યાંથી કાઢવો? અંદર એટલા બધા વિદ્યુતભાર ક્યાંથી આવ્યા? તો કે જે ધાતુઓ છે એના અણુઓનું આયનીકરણ થઈને એ વિદ્યુતભાર બને છે, અને એ પૃથ્વીની અક્ષ સાથે, પૃથ્વીના પરિભ્રમણ સાથે પેટાળમાં પરિભ્રમણ કરે છે, એટલે કે પ્રવાહ રચે છે. અને એ પ્રવાહ રચે છે એના લીધે આપણને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. અને એની આકૃતિ કેવી હોય છે એની ચર્ચા આપણે કરી. બરોબર?
અંદર તમે એવું ધારી શકો કે અંદર એક ગજિયો ચુંબક જે તમે ધાર્યો છે, ખરેખર શક્ય નથી. તો એનો જે ઉત્તર ને દક્ષિણ આવશે એના કરતાં ચુંબકીય જે ધ્રુવ છે ઉત્તર અને દક્ષિણ એ એક્ઝેક્ટ વિરુદ્ધ હશે. જો આમાં એન છે એ નીચે તરફ છે, જે તમે ધારેલો ચુંબક છે જે ખરેખર શક્ય નથી. તો અહીંયા ઉત્તર કઈ તરફ આવી ગયું? ચુંબકીય ઉત્તર એનાથી વિરુદ્ધ. અને અહીંયા ઉપર શું છે? ગજિયા ચુંબકનો દક્ષિણ છે, તો એનાથી વિરુદ્ધ આવશે ચુંબકીય દક્ષિણ. બરોબર, જે મેં અહીંયા દર્શાવેલું જ છે. જો તો આ વસ્તુ નામકરણમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, કન્ફ્યુઝન ન થવું જોઈએ કાંઈ પણ આમાં. બરોબર, કોઈ પણ ડાઉટ હોય તો તમે મને ગમે ત્યારે કોલ મેસેજ કરીને પૂછી શકો છો. આમાં કોઈ પણ ડાઉટ ન રાખતા. બરોબર, બહુ જ ઇઝી ટોપિક છે, સમજાઈ જશે, મજા જ આવ્યા કરશે પછી. બરોબર, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૃથ્વીના ચુંબકત્વમાં, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં જ બહુ જે મહત્વની બે રાશિઓ છે એ ડીપ એંગલ અને એંગલ ઓફ ડિક્લિનેશનની વાત કરશું. તો ત્યાં સુધી આજે આપણે જેટલું ચાલ્યું, બરોબર, ઉદાહરણ અને થિયરી, એ મને ખાસ આમાં જે મેં આકૃતિ દોરેલી છે એ આકૃતિ પણ તમારે દોરીને મોકલવાની છે. ખાલી ટેક્સ્ટબુકમાં લીથામાં આપેલું છે એટલું જ લખવાનું છે એવું નથી. લખાણ એમાંથી લખવાનું છે, આકૃતિ આમાંથી ખાસ જોજો. બરોબર, સમજવાની ટ્રાય કરજો. તો આટલું હોમવર્ક કરી અને મને મોકલો. બરોબર, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.